હું ઉઠ્યો ને તો મને એમ થયું કે હું છે ક્યાં, હવાર થયું કે હાંજ થી કે હું થયું કે ખબર પડી. મને એમ કે હજી હવાર થયું અટાણે. મેં કહું હવારના 7 વાગ્યા. આંખો ખુલી ઊભો થયો પછી ખબર પડી. મેં કહું હું રોંઢાનો હતો. આવું થયું ગાઈઝ. એમ પીપળાનો જ અવાજ આવે વગાડતો એ બહાર એક જામ કર એમ બોલેલા આવડે લો કેમ મેળો ભરાણો હોય ને પીપળો વગાડતો હોય. ના તો અહીં ચા બંધ કરી દે ને તો ના વગે બરાબર ન થાતો ગાઈસ. ખબર આવડે મેળા કેમ ભરાણો હોય ને એમ મસ્ત મેળો ભરાણો હોય ને પીપળા વગાડતા હોય એવી રીતના વધારે. અને તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં હશે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. તો ગાઈસ ટાઈમની વાત કરું તો અત્યારે 8 જેવો ટાઈમ થયો છે ને અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે આરતી કરવા માટે. તો આરતી તો મેં કરી લીધી. હું તમને જો મોરને દેખાડું કેવા મસ્ત મજાને બેઠા મોરને ટેલ ને ગાઈસ. હમણાં કેવું છે ખબર કે આમ એક દૂરથી એક મોર બોલ્યો ને ટેહું, ત્યાં બધા બાયથી બોલવા માંડ્યા ટેહું કે અમે અહીંયા છીએ એમ કહેતો હતો કે અમે અહીંયા બેઠા તું અહીંયાથી રેડ નાખીને એમ કહેતા હતા ભાઈ હે ને. મસ્ત મજાને બેઠા. અને ચોમાસાની તો ગાઈઝ વાત જ ના કરો. ચોમાસું આવે એટલે કેવું બધું લીલું છમ દેખવા માંડે હે ને. બાકી જ્યાં તમે નજર ફેરવો અથવા નજર પડે ત્યાં લીલું જ લીલું હોય, હરિયાળી એમ ગ્રીનરી એકદમ. તો ગાઈસ ચલો કંઈ વાંધો નહીં. તો આરતી થઈ ગઈ છે તો અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે કે નાસ્તો તૈયાર છે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 1:01 અને આપણે અત્યારે જવાનું છે કોડીનાર. થોડું ઘણું કામ છે બજારમાં. તો અત્યારે બસ તૈયાર જ છે જવા માટે. આઈ એમ રેડી. તો ચાલો નીકળીએ, લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણે કોડીનાર પહોંચી ગયા છે અને શૈલેષ કાકાની દુકાન અત્યારે આવે છે. કેમ કે ગાડીમાં છે ને લીવર મૂકી દઈએ ને તો ગાડી એમને બંધ પડી જાય છે. તો આપણે રેસ થોડીક વધારે આવ્યા છે. તો ચાલો પેલા એ આપણે કામ કરી નાખીએ ને, એ કામ પતાવીને પછી આપણે જવાનું છે લાઇટ બિલ ભરવા. તો ચલો પેલા આપણે આ ગાડીને રેસ વધારી દઈએ પછી લાઇટ બિલ ભરવાની. તો ગઈ આપણે લાઇટ બિલ ભરવા તો આવી ગયા. અત્યારે બપોરી વાળો થયો છે. ઓફિસ ખુલી હોય ને તો સારું, બાકી ધક્કો આપણો કેન્સલ થાય પાછો. બારી તો બને તમે ભાઈને પૂછ્યું ને તો હમણાં આવે 5 જ મિનિટમાં. તો થોડીક વેઇટ કરીએ ને પછી આપણે લાઇટ બિલ પછી નીકળીએ છીએ. 2-3 કામ છે પતાવવાના છે. તો ચાલો કંઈ વાંધો નહીં. તો મિત્રો આપણું લાઇટ બિલ ભરાઈ ગયું છે અને હવે આપણે ગાડી પાસે મૂકી હતી. કેટલું લાઇટ બિલ આવ્યું કહું એ હવે નહીં કહું. તો ચાલો આપણે અહીંથી નીકળીએ છીએ કોડીનાર તરફ. ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણું ફેસ વોશ લેવાઈ ગયું છે ને માંડ ત્રીજા થકે આપણું ફેસ વોશ મળ્યું. બાકી 2 ધક્કા ખાધા ને તો 2 ધક્કા મળ્યું જ નથી. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હજી એક કામ બાકી છે તો એ ફટાફટ લઈને ફટાફટ ઘરે પણ અમે નક્કી નહીં વાડી જાકે ઘરે જાઓ. ચાલો જ્યાં જાઓ તમને કહીશ. તો ગાઈસ અત્યારે આપણે જાય છીએ વાડીએ. તો ગાઈસ વરસાદ પડે તમે જો પડતું આમ લીલું લીલું જ્યાં તમારી નજર પડે ને ત્યાં તમને લીલું છમ જ દેખાય. જ્યાં તમારી નજર પૂગે ને ત્યાં તમને ગ્રીન જ દેખાય છે ને. એકદમ ગ્રીનરી થઈ ગયું. જો તો બાપા ગાઈસ વાવણી થઈ ગઈ ને માંડવી પગી જો ખેતર બાકી કેમ દેખાય હું તમને ગાડી ઊભી રાખીને દેખાડું. ગારો હે સ્લીપ ખાઈને તો પાછું નીકળી ગઈ ગાઈસ. હાલો દેખાડું તો હે ને ગાઈસ એકદમ ગ્રીનરી દેખાય હે ને. બાકી વાવણી થઈ ગઈ એટલે ખેતર કેવા મસ્ત લાગે. આ બાજુ પર થઈ ગઈ હે ને. તો ફાઇનલી ગાઈઝ આપણે વાડીએ પહોંચી ગયા છીએ. ગાઈઝ હું અહીં બેઠો ને તો મારી બાજુમાં શેરૂ હોય એવો બેઠો. અહીં જો કેમેરામાં જોઈ અહીં કેમેરા હામો હા એ દેખાઈ દે ને. લે તો છાનો માનો મારી બાજુમાં આવીને બેઠી ગયો. ખબર તો થયો ગઈ છે આને છે ને હમણાં વાળ ખરી ગયા હતા. વાળ પાછો આવી ગયા. ટપો થઈ ગયો હતો ગઈ જવું તો આ બે મારી બાજુમાં આવીને બેઠી ગયા મસ્ત મજાનો. તો ફાઇનલી ગાઈઝ વરસાદ રહી ગયો છે. વરસાદ ચાલુ હતો ને એના સિવાય નહોતો નીકળતો. અહીંયા બેઠો હતો વરસાદ રહી છે ને પછી આપણે નીકળીએ જવા માટે. તો
તો ચલો અત્યારે ફાઇનલી વરસાદ રહી ગયો છે, તો અત્યારે નીકળે, બાકી ચાલુ થઈ જાય ને તો પલળતું જવું જોઈએ. તો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આપણે બધું કામ તો પૂરું થઈ ગયું છે અને મોહિતભાઈને પાછું કોડીના રવાનું છે એટલે મોડું થાય. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે આપણે પાઇપ લીધી. કેવાની પાઇપ છે ખબર નહીં? તમે ઓળખી જાજો કેવાની પાઇપ છે? નથી ઓળખ્યા? હા, તમને અત્યારે નહીં કહી, જ્યારે ફિટ કરો ને ત્યારે તમને ખબર પડી જાય કે આ પાઇપ કેવાની છે. મારવા હાટું લાવ્યો? નહીં, કોઈને મારવા હાટું નથી લાવ્યું, એવું નથી કંઈ ગાઈઝ. ફિટ કરવાની છે. ક્યાં ફિટ કરવાની છે હું ફિટ કરે ત્યારે જોઈ લેજો, અત્યારે હું નહીં કહું. આ પતરું છે ને આડું. તો કઈ આજે તો કોડીનારમાં એટલું રેખડા કે વાત જવા દો તમે. એવું કઈ નતું ભાઈ. કોડીનારમાં જાજુ બધું કામ હતું. આજે લિમિટ બાર કોડીનાર રેખડા ગાડી લઈને હું એકલો જ હતો. હું ને ગાડી એટલે 2 જણા હતા. હું એકલો, હું 1 જણો ને ગાડી બીજો જણો, એટલે 2 જણા થઈ ગયા. બીજો જણો કઈ બીજો આડો સમજતા નહીં કઈ. 2 ગાડી આપણે આરામ કરી લઈએ, શરીરને થોડોક આરામ આપી દઈએ. ચાલો તો ગાઈઝ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છે. નહીં એવું કંઈ નથી. હું ઉઠ્યો ને તો મને એમ થયું કે હું છે ક્યાં, સવાર થયું કે હાંજ થી કે હું થયું કે ખબર પડી. મને એમ કે હજી સવાર થયું અટાણે. મેં કહું સવારના 7 વાગ્યા. આંખો ખુલી ઊભો થયો પછી ખબર પડી. મેં કહું હું રોંઢાનો હોતો. આવું થયું ગાઈઝ. તો અત્યારે આપણે થઈ ગયા ભીખા. નાસ્તો કરવા માટે આવ્યો છે. નાસ્તામાં તો ભાઈ અત્યારે શું છે ખબર? નાસ્તામાં તો છે ભાઈ અત્યારે મસ્ત મજાના જીરા પૂરી, મીન્સ કે વાનવા. જીરા પૂરી પર કહી શકાય ને, હું તો ભાઈ વાનવા કહું. તમે જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો, હું તમને દેખાડું. જો જીરા પૂરી વાનવા અને મસ્ત મજાનો ચા. ચાલો પેલા આપણે પેટ ભરીને નાસ્તો કરી લઈએ. 1 નંબરનો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9. ના ભાઈ પીપોળો વગાડ તો પાછું. ના વગાડ એક ફેર વગાડ તો ખરી. ના વગાડ ને મજા આવી છે. પીપોળો નો અવાજ આવે. વગાડ તો એ બહાર એક્ઝામ વગાડ એમ બોયલા આવડે. લો કેમ મેળો ભરાણો હોય ને પીપોળો વગાડતો હોય. અહીંથી આ બંધ કરી દે ને તો ન વગાડ. બરાબર ન થાવ ગાઈસ. ખબર આપણે મેળા કેમ ભરાણો હોય ને એમ નતા મેળો ભરાણો હોય ને પીપોડા વગાડતા હોય એવી રીતના વધારે. અને ગાઈસ આપણે હરિયાણા હે ને આ પંખામાં આપણે ફિટ કરવાનો હે. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ડિનર કરી લઈએ ને પછી એને આપણે ફિટ કરશું આ પંખામાં. તો ચાલો લેટ્સ ગો. તો પહેલા આપણે ડિનર કરી લઈએ. તો ગાઈસ આપણે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે અને હવે આપણે લાગી જાય પંખામાં દાંડીઓ ફિટ કરવાનો છે ને. દાંડીઓ ની હરિયો પણ પાઇપ ફિટ કરવાની છે. ને ચાલો આપણે અત્યારે ફિટ કરી લઈએ ફટાફટ અને પછી આપણે એડિટિંગ પર બેઠવાનું છે. એડિટિંગ આજનું જાજુ છે. ચાલો કઈ વાંધો નહીં. આપણે પેલા દાંડીઓ ફિટ કરી દઈએ. સોરી દાંડીઓની પાઇપ ફિટ કરી દઈએ. આ જો તો મુસાણો છે ને. હા પાઇપિંગ ઈખું છે. હવે કઈ વાંધો નહીં ગાઈસ. તો ગાઈસ આપણે પંખો તો ઉતારી લીધો, પણ અરે નાની પાઇપ દેખાઈશ ને એ આપણે જે બોલ ખોલીને કાઢવી જોઈએ અને મોટી પાઇપ આપણે ફિટ કરવાની છે. તો ચાલો પહેલાં આપણે બોલ ખોલી નાખીએ. તો ફાઇનલી ગાઈસ આપણે પંખો ફિટ કરી દીધો છે. તો ગાઈસ આપણે પંખો તો ફિટ કરી દીધો, પણ એની હારે આ એક કામ બાકી રહી ગયું હતું આપણું. આ તમને પાઇપ દેખાઈશ ને એમાંથી પાણી નીકળતું હતું. તો એમાં હવે આપણે વાળો બાંધી દઈએ. ચાલો પાણી લીકેજ જ ના થાય. તો ગાઈસ આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. પંખાનું, મોટરનું બધું કામ પૂરું થઈ ગયું છે. આપણા હાથ પગ ધોઈને આપણે આવી ગયા છે ઘરમાં. અને ઘરમાં આવ્યો ને તો આ 2 બિલાડી બાથે છે. દેખાતી આ દેખાતે એ 2 બાથે ને તું 300 બિલાડો આવી ગયો બાથવીને રે. ગાઈસ મારો અવાજ મીંદડી જેવો છે કે કમેન્ટ કરજો. તો ચલો ગાઈઝ વિડીયોને આપણે એન્ડ કરી છીએ અને મારે અત્યારે એડિટિંગ પર ફટાફટ લાગી જાઉં એન્ડ આપીને. તો ચલો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલેના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સોરી એવું કઈ નથી, એટલી બધી ટ્રાફિક નથી. ટ્રાફિક કઈ નહીં, મારે હું બોલવું. તો ગાઈઝ